ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા યાત્રિકો માટે બનાસ ડેરી અને મેડિકલ કોલેજનો ભવ્ય સેવા કેમ્પ શરૂ। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં શુભારંભ। ભાદરવી પૂનમના પાવન અવસરે મા અંબાના દર્શનાર્થે પગપાળા પદયાત્રા કરતા હજારો માઈ ભક્તો યાત્રિકોની સુખાકારીને ધ્યાનમાં રાખી બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા દાંતા ખાતે ભવ્ય બનાસ મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, બનાસ બેંકના પૂર્વ ડિરેક્ટર શ્રી બાબુભાઈ ચૌધરી સહિતના અગ્રણી અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા કેમ્પ અંતર્ગત અંબાજી જતા યાત્રિકો માટે આરોગ્ય સારવાર, તાત્કાલિક દવાની વ્યવસ્થા, આરામ માટેની સુવિધાઓ તથા આરોગ્ય સંબંધી સલાહ જેવી સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે। બનાસ ડેરી અને મેડિકલ કોલેજના ડોક્ટરો તથા સ્ટાફ યાત્રિકોની સેવા માટે તત્પર છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ યાત્રિકોને મળી તેમની પદયાત્રા માટે શુભેચ્છા પાઠવી અને પોતે પણ સેવા આપી હતી। તેમણે જણાવ્યું કે યાત્રિકોની તબિયત સારી રહે, સુખાકારી સાથે અંબાના દર્શન થાય એ હેતુથી આ સેવા કેમ્પનું આયોજન સમાજ અને સંસ્થા બંને માટે ગૌરવની બાબત છે। દર વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા માઈ ભક્તો માટે આવા સેવા કેમ્પો જીવન રક્ષક સાબિત થાય છે। બનાસ ડેરી મેડિકલ કોલેજની આ સેવા ભક્તિભાવ સાથે માનવતાની ઉત્તમ નિશાની બની રહી છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, રાધનપુર।